सूरे अंबिया सूरा नंबर 21। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم શરૂ કરું છું ખૂબ જ મોટા મહેરબાન ને બહુ જ રહેમવાળા અલ્લાહના નામથી। اقترب للناس حسابهم وهم في غفلة معرضون માણસો પાસે તેમના હિસાબનો દિવસ આવી પહોંચ્યો, છતાંય તેઓ હજી સુધી જાહેલિયતમાં પડ્યા રહી મોઢું ફેરવી રહ્યા છે। لا يأتيهم من ذكر من ربهم محدث إلا استمعوه وهم يلعبون لاهية قلوبهم وأسروا النجوى الذين ظلموا هل هذا إلا بشر مثلكم أفتأتون السحر وأنتم تبصرون તેઓની પાસે તેમના પાલનહાર તરફથી કોઈ નવી નસીહત આવે છે તો તેઓ તે એવી બેદરકારીથી સાંભળે છે કે જાણે તેઓ રમતમાં હોય। તેમના મન રમત ગમતમાં મચેલા છે ને એ રસૂલ જે ઝાલિમો છે તે તારા બારામાં ઘૂસપૂસ કરે છે ને કહે છે કે આ રસૂલ છે જ શું, તમારા જેવો તો માણસ છે। ત્યારે શું તમે જાણી જોઈને જાદુની વાત સાંભળવા માટે આવો છો? قال ربي يعلم القول في السماء والأرض وهو السميع العليم એ રસૂલ તું કહે કે મારો પાલનહાર આસમાન તથા જમીનમાં જે વાતો થાય છે તે જાણે છે ને તે મોટો સાંભળનાર જાણનારો છે। بل قالوا أضغاث أحلام بل افتراه بل هو شاعر فليأتنا بآية كما أرسل الأولون બલકે તેઓ કહે છે કે આ કુરાને મજીદ ગૂંચવણ ભરેલા સ્વપ્ના છે, ખ્વાબ છે। એટલું જ નહીં, બલકે તેણે પોતાના મનથી જ ઘડી કાઢ્યું છે, બલકે તે એક કવિ છે, પોયમ લખનાર છે। અગર તેમ નથી તો આગલા પૈગંબરોની જેમ આ પણ એક મોજીઝો લઈ આવે। ما آمنت قبلهم من قرية أهلكناها أفهم يؤمنون તો તેમની પહેલા અમોએ જે વસ્તીનો નાશ કરી નાખ્યો હતો તે મોજીઝા જોયા છતાં ઈમાન લાવી ન હતી, ત્યારે શું આ લોકો ઈમાન લાવશે? وما أرسلنا قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون ને એ રસૂલ અમોએ તારી પહેલા પણ રસૂલ તરીકે માણસ જ મોકલ્યા હતા, જેમના ઉપર અમે વહી મોકલતા હતા। તેમજ જો તમે જાણતા ન હો તો અગાઉની કિતાબ વાળાઓને પૂછી જુઓ। وما جعلناهم جسدا لا يأكلون الطعام وما كانوا خالدين ને અમોએ તેમના એવા શરીર બનાવ્યા ન હતા કે તેઓ ખાવાનું ખાતા ન હોય, ને ન તેઓ અમર રહેનારા હતા, કાયમી જીવતા રહેનારા હતા। ثم صدقناهم الوعد فأنجيناهم ومن نشاء وأهلكنا المسرفين પછી તેમને કરેલો વાયદો સાચો કરી દેખાડ્યો, પછી ખુદ તેમને ને જેને જેને અમોએ ચાહ્યું બચાવી લીધા, ને અત્યાચાર કરનારાઓનો અમોએ નાશ કર્યો। لقد أنزلنا إليكم كتابا فيه ذكركم أفلا تعقلون ચોક્કસ જ અમોએ તમારી તરફ એક કિતાબ ઉતારી છે જેમાં તમારી ભલી યાદ છે, છતાં તમે સમજતા નથી। وكم قصمنا من قرية كانت ظالمة وأنشأنا بعدها قوما آخرين ને અમોએ કંઈ કેટલીય વસ્તીઓ કે જે જુલમગાર હતી તેમનો નાશ કરી નાખ્યો,
ને તેમના નાશ કર્યા બાદ બીજા લોકો પેદા કર્યા. فلما أحسوا بأسنا إذا هم منها يركضون. પછી જ્યારે તેઓએ પણ અમારો અઝાબ કરી લીધો તો ત્યાંથી ઉતાવળા ભાગવા લાગ્યા. لا تركضوا وارجعوا إلى ما أترفتم فيه ومساكنكم لعلكم تسألون. અમોએ તેમને કહ્યું, હવે ઝડપભેર ભાગો નહીં, ને જે જગ્યાઓમાં તમે સુખ ચેન ઉડાવતા હતા તે જગ્યા તરફ તથા તમારા મકાનો તરફ પાછા ફરો કે જેથી તમને પૂછપરછ કરવામાં આવે. قالوا يا ويلنا إنا كنا ظالمين. તો તેઓ બોલ્યા, હાય અમારી ખરાબી, અમે તો બેશક ગુલમગાર હતા. فما زالت تلك دعواهم حتى جعلناهم حصيدا خامدين. ખુલાસો કે તેઓ ફક્ત ને ફક્ત એક ધારા એમ જ પુકારતા રહ્યા ત્યાં સુધી કે અમોએ તેમનો નાશ કરી વાઢેલી ખેતીની જેમ ઢગલો બનાવી દીધો. وما خلقنا السماء والأرض وما بينهما لاعبين. ને અમોએ આસમાન તથા જમીન ને તેમની વચ્ચે જે કાંઈ છે તે રમત ગમત માટે પેદા નથી કર્યું. لو أردنا أن نتخذ لهوا لاتخذناه من لدنا إن كنا فاعلين. અગર અમે કોઈ રમત ગમત જ બનાવવા ચાહતે તો અમારા તરફથી અમને છાજતું બનાવતે, જો અમારે કરવું જ હોત તો. بل نقذف بالحق على الباطل فيدمغه فإذا هو زاهق ولكم الويل مما تصفون. બલકે અમે તો સાચાને ખોટા ઉપર, હક ને બાતિલ ઉપર ફેંકી મારીએ છીએ કે જેથી હક જૂઠાનું માથું ભાંગી નાખે છે. પછી જોતામાં તે જૂઠું ગાયબ થઈ જાય છે ને તમારા પર અફસોસ છે કે આવી નકામી વાતો બયાન કરો છો. وله من في السماوات والأرض ومن عنده لا يستكبرون عن عبادته ولا يستحسرون. ને જે કોઈ આસમાનોમાં તથા જમીનમાં છે તે અલ્લાહના જ છે, ને જેઓ તેની હુજુરમાં છે તેઓ ન તેની ઇબાદત કરવાથી અભિમાન કરે છે અને ન ઇબાદત કરતા થાકી જાય છે. يسبحون الليل والنهار لا يفترون. બલકે રાત દિવસ તેની પાકીઝગી નો જિક્ર કરે છે, પાકીઝગી બયાન કરતા રહે છે ને મુદ્દલ આળસ કરતા નથી. أم اتخذوا آلهة من الأرض هم ينشرون. શું તેઓએ જમીનમાંની વસ્તુઓમાંથી એવા ખુદા પસંદ કરી લીધા છે કે જેઓ મરણ પામેલાઓને પાછા જીવતા કરી ઉઠાડે છે? لو كان فيهما آلهة إلا الله لفسدتا فسبحان الله رب العرش عما يصفون. જો આસમાનો તથા જમીનમાં તે અલ્લાહના સિવાય કોઈ બીજા પણ ખુદાઓ હોત તો સાચે જ તે બેમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હોત, અફરાતફરી મચી ગઈ હોત. માટે તેઓ જે કાંઈ બયાન કરે છે તે બધી વાતોથી આસમાનનો માલિક અલ્લાહ પાક છે. لا يسأل عما يفعل وهم يسألون. જે કાંઈ અલ્લાહ કરે છે તે બાબતે તેનાથી પૂછપરછ કરી શકાતી નથી, ને તેઓ જે કાંઈ કરે છે તેની બાબતે તેમને જરૂર પૂછપરછ કરવામાં આવશે. أم اتخذوا من دونه آلهة
قل هاتوا برهانكم هذا ذكر من معي وذكر من قبلي بل أكثرهم لا يعلمون الحق فهم معرضون. શું તેઓએ અલ્લાહને મૂકી બીજા ખુદા બનાવી લીધા છે? એ રસૂલ, તું કહે કે તમે પોતપોતાની દલીલો રજૂ કરો. આ કુરાને મજીદ તેમના માટે નસીહતને સબક છે કે જેઓ મારી સાથે છે, ને તેઓ માટે પણ નસીહત છે કે જેઓ મારાથી અગાઉના લોકો હતા. પણ તેઓમાંના ઘણા ખરા લોકો હકને પારખતા નથી, સાચાને જાણતા નથી, જેથી તેઓ સાચાથી મોઢું ફેરવતા રહે છે. وما أرسلنا من قبلك من رسول إلا نوحي إليه أنه لا إله إلا أنا فاعبدون. ને અમોએ તારી પહેલા એક પણ રસૂલ મોકલ્યો નથી કે જેની તરફ અમે એવી વહી કરતા રહ્યા ન હોઈએ કે મારા સિવાય કોઈ માબૂદ નથી, મારા સિવાય કોઈ પૂજવાને લાયક નથી, માટે તમે મારી જ ઇબાદત કરતા રહો. وقالوا اتخذ الرحمن ولدا سبحانه بل عباد مكرمون. ને તેઓ કહે છે કે રહેમાન અલ્લાહે પોતાના માટે એક દીકરો બનાવી લીધો છે. અલ્લાહની ઝાત આ બાબતથી પાક છે, આ આક્ષેપથી પાક છે. બલકે તેઓ કે જેમને તેઓ અલ્લાહના દીકરા માને છે તે અલ્લાહના માનવંત બંદા છે. لا يسبقونه بالقول وهم بأمره يعملون. કે જેઓ કોઈ પણ વાત કહેવામાં તેનાથી પહેલ નથી કરતા ને સિર્ફ તેના જ હુકમ મુજબ અમલ કરતા રહે છે. يعلم ما بين أيديهم وما خلفهم ولا يشفعون إلا لمن ارتضى وهم من خشيته مشفقون. તેમના ભવિષ્યની, આવવાવાળા દિવસોની તેમજ થઈ ગયેલા દિવસોની ભૂતકાળની હકીકતને જાણે છે, ને તેઓ કોઈની ભલામણ કે શફાઅત કરતા નથી સિવાય તેના કે જે અલ્લાહને પસંદ હોય, ને તેઓ અલ્લાહના ખૌફથી બીતા રહે છે. ومن يقل منهم إني إله من دونه فذلك نجزيه جهنم كذلك نجزي الظالمين. ને તેઓમાંથી જે કોઈ કહે છે કે હું પણ તેના સિવાય એક માબૂદ છું, તો બસ એવાઓનો જ બદલો અમે જહન્નમ નક્કી કરીશું, ને ઝાલિમોને એવો જ બદલો આપતા રહીએ છીએ. أولم ير الذين كفروا أن السماوات والأرض كانتا رتقا ففتقناهما وجعلنا من الماء كل شيء حي أفلا يؤمنون. જે લોકો નાસ્તિક છે, ઇનકાર કરનારા છે, શું તેમની સમજમાં આ નથી આવ્યું કે આસમાન તથા જમીન બંને બંધ હતા, પછી તે બેયને અમોએ ઉઘાડી નાખ્યા, ને દરેક વસ્તુને અમોએ પાણી થકી જીવતી બનાવી દીધી, તો પણ તેઓ ઈમાન નહીં લાવે. وجعلنا في الأرض رواسي أن تميد بهم وجعلنا فيها فجاجا سبلا لعلهم يهتدون. ને અમોએ જમીનમાં ભારે વજનદાર પહાડો કાયમ કરી દીધા છે કે જેથી ક્યાંય એમ ન થાય કે જમીન તેમને લઈ ધસી પડે, ને તેમાં તેમના માટે લાંબા પહોળા રસ્તા બનાવ્યા છે કે જેથી તેઓ સાચો રસ્તો મેળવી લે. وجعلنا السماء سقفا محفوظا وهم عن آياتها معرضون. ને આસમાનને અમોએ એક હિફાજત કરતી છાપરું, હિફાજત કરતી છત્રી બનાવી છે, ને તો પણ તેઓ તે નિશાનીઓથી મોઢું ફેરવી લે છે.
وهو الذي خلق الليل والنهار والشمس والقمر كل في فلك يسبحون. ને અલ્લાહ એ જ તો છે જેણે રાત તથા દિવસ ને સૂરજ તથા ચાંદને પેદા કર્યા છે. તેઓ બધા પોતપોતાના નક્કી કરેલા દાયરામાં નક્કી કરેલા ઘેરાવામાં તર્યા કરે છે. وما جعلنا لبشر من قبلك الخلد أفإن مت فهم الخالدون. ને અમરપણું કાયમીપણું તો અમોએ તારી પહેલા પણ કોઈ માણસ માટે નક્કી કર્યું ન હતું. ત્યારે એ રસૂલ, જો તું મરી જશે તો શું તેઓ હંમેશ માટે જીવતા રહેનાર છે? كل نفس ذائقة الموت ونبلوكم بالشر والخير فتنة وإلينا ترجعون. દરેક જીવ દરેક નફ્સ મોતનો સ્વાદ ચાખનાર છે ને અમે અજમાઈશ માટે નેકી તથા બદી થકી તમારી કસોટીને પરીક્ષા કરીએ છીએ ને અમારી તરફ જ તમારું પાછું ફરવું થશે. وإذا رآك الذين كفروا إن يتخذونك إلا هزوا أهذا الذي يذكر آلهتكم وهم بذكر الرحمن هم كافرون. ને જે વખતે તે લોકો કે જેઓ ઈમાન નથી લાવ્યા તને જોવે છે ત્યારે તેઓ શીર્ષ તારી ઠેકડીને મશ્કરી ઉડાડે છે ને કહે છે કે શું તે માણસ આ જ છે કે જે તમારા માબૂદોનું બયાન કરે છે, યાની કે તમારા માબૂદોનું બુરાઈ સાથે બયાન કરે છે. જો કે તેઓ પંડે ખુદ જ દયાળુ અલ્લાહની યાદનો ઇનકાર કરનારા છે. યાની કે જ્યારે મૂર્ખાઈ ઉપર હસવું હોય તો તેમની જ મૂર્ખાઈ ઉપર હસવું જોઈએ. خلق الإنسان من عجل سأريكم آياتي فلا تستعجلون. માણસ માત્ર સ્વભાવે ઉતાવળો પેદા કરવામાં આવ્યો છે. હું તમને નજદીકમાં જ મારી નિશાનીઓ દેખાડીશ, માટે તમે મારી પાસે ઉતાવળની ઈચ્છા કરશો નહીં. ويقولون متى هذا الوعد إن كنتم صادقين. ને તેઓ કહે છે કે જો તમે સાચા છો તો દેખાડી દો કે આ કયામતનો વાયદો આવશે ક્યારે. لو يعلم الذين كفروا حين لا يكفون عن وجوههم النار ولا عن ظهورهم ولا هم ينصرون. કદાચ ને આ લોકો કે જેઓ ઇનકાર કરનારા થઈ ગયા છે તેઓ તે વખતની હાલતને જાણી લેતે જ્યારે કે તેઓ જહન્નમની આગને ન પોતાના મોઢા તરફથી રોકી શકશે ને ન પોતાની પીઠ તરફથી ને ન તેમની કોઈ રીતની મદદ કરવામાં આવશે. તો કદી પણ આ લોકો ઉતાવળ કરતે નહીં. بل تأتيهم بغتة فتبهتهم فلا يستطيعون ردها ولا هم ينظرون. બલકે કયામત તો તેમને ઓચિંતી આવી પકડશે, પછી તે તેમને મૂંઝવી નાખશે, જેથી તેઓ ન તેને ટાળી શકશે ને ન તેમને મોહલત કે ઢીલ આપવામાં આવશે. ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به يستهزئون. ને એ રસૂલ, ચોક્કસ જ તારી અગાઉના રસૂલોની પણ હાંસીને મશ્કરી ઉડાડવામાં આવી હતી, જેથી તેઓ જે અઝાબને જે કહેરને હસી કાઢતા હતા તેણે તેમને આવીને પકડ્યા. قل من يكلؤكم بالليل والنهار من الرحمن بل هم عن ذكر ربهم معرضون.
તું કહે કે રાતમાં કે દિવસમાં દયાળુ અલ્લાહના અઝાબથી તમારી કોણ હિફાજત કરે છે? પણ તેઓ તો તેમના પાલનહારની યાદથી પણ મોઢું ફેરવી લેનારા થઈ ગયા છે. أم لهم آلهة تمنعهم من دوننا لا يستطيعون نصر أنفسهم ولا هم منا يصحبون. શું અમારા સિવાય તેમના કોઈ બીજા પણ ખુદા છે જે તેમને અમારા અઝાબથી બચાવે? તેઓ શું બચાવશે? પોતાની જાતની તો મદદ કરી શકતા નથી અને ન અમારી આગળ તેમનો કોઈ સાથી થનાર છે. بل متعنا هؤلاء وآباءهم حتى طال عليهم العمر أفلا يرون أنا نأتي الأرض ننقصها من أطرافها أفهم الغالبون. બલકે અમોએ તેમને તથા તેમના બાપ દાદાઓને સુખનો ઉપયોગ કરવા દીધો ત્યાં સુધી કે તેમની જિંદગી સુખમાં લંબાય. શું તેઓ આ નથી જોતા કે જમીનને અમે તેની આજુબાજુથી એક ધારી ઓછી કરતા ચાલ્યા જઈએ છીએ? શું તેઓ જ હાવી છે? તેઓ જ વધારે તાકતવર છે? قل إنما أنذركم بالوحي ولا يسمع الصم الدعاء إذا ما ينذرون. ને એ રસૂલ, તું કહે કે સિવાય તેના નથી કે હું તમને મને જે વહી થાય છે તે જ મુજબ ધરાવતો રહું છું. ને બહેરાઓને જ્યારે બીવરાવવા માટે પોકારવામાં આવે છે ત્યારે તેઓ તે પુકારને સાંભળતા નથી. ولئن مستهم نفحة من عذاب ربك ليقولن يا ويلنا إنا كنا ظالمين. ને જો તેમને તારા પાલનહારના અઝાબની, પાલનહારના કહેરની હવા માત્ર અડકી જાય, એક હવા ફક્ત અડકી જાય, તો તેઓ જરૂર આ કહેવા લાગશે કે અફસોસ, સાચે જ અમે જુલ્મગાર હતા. ونضع الموازين القسط ليوم القيامة فلا تظلم نفس شيئا وإن كان مثقال حبة من خردل أتينا بها وكفى بنا حاسبين. ને અમે કયામતના દિવસે ન્યાયના ત્રાજવા, ઇન્સાફના ત્રાજવા કાયમ કરશું, જેથી કોઈ વ્યક્તિ પર જરા જેટલો જુલ્મ કરવામાં નહીં આવે. ને જો રાયના દાણા જેટલા વજનનો પણ કોઈ અમલ હશે તો તે પણ અમે લાવી હાજર કરશું. ને હિસાબ લેવા માટે અમે કાફી છીએ. ولقد آتينا موسى وهارون الفرقان وضياء وذكرا للمتقين. ને સાચે જ અમોએ મૂસા તથા હારૂનને ફુરકાન અતા કરી હતી, યાની કે સાચાને જૂઠા પારખવાની કિતાબ તૌરેત, જે પરહેજગારો માટે, મુત્તકીઓ માટે પ્રકાશ તથા સબક હતી. الذين يخشون ربهم بالغيب وهم من الساعة مشفقون. કે જેઓ જોયા વગર પોતાના પાલનહારથી બીતા રહે છે ને કયામતના દિવસથી ખૌફ સદા રહે છે. وهذا ذكر مبارك أنزلناه أفأنتم له منكرون. ને કુરાને મજીદ બરકતવાળી નસીહત છે જે અમોએ ઉતારી છે, તે છતાં શું તમે તેનો ઇનકાર કરનારા છો? ولقد آتينا إبراهيم رشده من قبل وكنا به عالمين. ને સાચે જ અમોએ ઇબ્રાહીમને શરૂઆતથી જ પોતાનો સાચો રસ્તો પારખી લેવાની બુદ્ધિ અતા કરી હતી ને અમે તેની લાયકાતથી પૂરેપૂરા વાકેફ હતા, જાણકાર હતા.
إذ قال لأبيه وقومه ما هذه التماثيل التي أنتم لها عاكفون તે સમયને યાદ કરો જ્યારે કે ઇબ્રાહીમે પોતાના બાપ યાની કે તેના કાકા આઝરને તથા પોતાની કોમને કહ્યું કે આ મૂર્તિઓ શું વસ્તુઓ છે કે જેની બંદગીમાં જેની ઇબાદતમાં તમે મચ્યા રહો છો. قالوا وجدنا آباءنا لها عابدين તો તેઓએ કહ્યું કે અમોએ અમારા બાપ દાદાઓને તેમની પૂજા કરતા જોયા હતા. قال لقد كنتم أنتم وآباؤكم في ضلال مبين તો ફરમાવ્યું સાચે જ તમે ને તમારા બાપ દાદા પણ ખુલ્લી ગુમરાહીમાં છો, ખુલ્લમ ખુલ્લા ભટકેલા છો. قالوا أجئتنا بالحق أم أنت من اللاعبين તો તેઓએ કહ્યું તું કોઈ હક વાત લાવ્યો છે કે અમસ્થી જ દિલ્લગી કરનારાઓમાંથી છે. قال بل ربكم رب السماوات والأرض الذي فطرهن وأنا على ذلكم من الشاهدين ફરમાવ્યું હા તમારો પાલનહાર એ જ આસમાનો તથા જમીનનો પાલનહાર છે જે બધાને હયાતીમાં લાવ્યો છે, વજૂદમાં લાવ્યો છે, ને હું એ વાત પર સાક્ષી આપનારાઓમાંથી છું. وتالله لأكيدن أصنامكم بعد أن تولوا مدبرين ને પછી મનમાં જ કહ્યું અલ્લાહની કસમ જ્યારે તમે પીઠ ફેરવીને ચાલ્યા જશો ત્યારે હું તમારી આ મૂર્તિઓ સાથે કોઈને કોઈ ચાલબાજી જરૂર ચાલીશ. فجعلهم جذاذا إلا كبيرا لهم لعلهم إليه يرجعون પછી તેમના વડા સિવાય સૌથી મોટા સિવાય બીજા બધાના કટકે કટકા કરી નાખ્યા કે જેથી તેઓ વળી મૂર્તિને સલામત જોઈ તેની તરફ પાછા આવે. قالوا من فعل هذا بآلهتنا إنه لمن الظالمين ને જ્યારે તેઓ ઉત્સવ મનાવી પાછા આવ્યા ત્યારે બોલ્યા અમારા માબૂદોની જેણે આવી હાલત કરી છે તે ચોક્કસ જ જુલમગારમાંથી છે. قالوا سمعنا فتى يذكرهم يقال له إبراهيم તેઓમાંથી કેટલાકોએ કહ્યું અમે તો એક નવજવાનને કે જે ઇબ્રાહીમના નામે પ્રખ્યાત છે તેને આપણા દેવતાઓનું આપણે જેને પૂજીએ છીએ તેની બુરાઈ સાથે યાદ કરતા સાંભળ્યો હતો. قالوا فأتوا به على أعين الناس لعلهم يشهدون તો તેઓ કહેવા લાગ્યા કે જો અગર એમ જ છે તો તેને લોકો સામે હાજર કરો કે જેથી તેઓ સાક્ષી રહે. قالوا أأنت فعلت هذا بآلهتنا يا إبراهيم પછી જ્યારે ઇબ્રાહીમને હાજર કરવામાં આવ્યા ત્યારે આ લોકો બોલ્યા કે એ ઇબ્રાહીમ શું તે જ અમારા દેવતાઓની આવી હાલત કરી છે. قال بل فعله كبيرهم هذا فاسألوهم إن كانوا ينطقون ફરમાવ્યું નહીં કદાચ ને તેઓમાંથી આજે સૌથી મોટો છે, સૌથી મોટો દેવતા છે તેણે જ આવું કર્યું હશે, માટે અગર તે બોલતા હોય તો તેમને જ પૂછી જુઓ. فرجعوا إلى أنفسهم فقالوا إنكم أنتم الظالمون ત્યારે તેમણે પોતાના મનમાં વિચાર્યું ને આપસમાં કહેવા લાગ્યા કે ઝાલિમ તો તમે પંડિત છો. ثم نكسوا على رؤوسهم لقد علمت ما هؤلاء ينطقون પછી તે લોકોના માથા શરમના લીધે ઝૂકી ગયા ને કહેવા લાગ્યા કે આ તો તું ખાતરીપૂર્વક જાણે જ છે કે તે મૂર્તિઓ બોલતી નથી. قال أفتعبدون من دون الله ما لا ينفعكم شيئا ولا يضركم
ફરમાવ્યું, તે છતાં શું તમે અલ્લાહને છોડી એવાઓને પૂજો છો કે જેઓ તમને ન કાંઈ ફાયદો પહોંચાડે છે ન કાંઈ નુકસાન પહોંચાડે છે? أُفٍّ لَكُمْ وَلِمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ أَفَلَا تَعْقِلُونَ ધિક્કાર છે તમારા પર, નફરત છે તમારા પર તથા તેમના પર કે જેને તમે અલ્લાહના સિવાય પૂજો છો. શું તમે એટલું પણ સમજતા નથી? قالوا حرقوه وانصروا آلهتكم إن كنتم فاعلين આથી નાસ્તિકો વધુ ગુસ્સે ભરાયા ને કહેવા લાગ્યા કે જો તમારે કંઈ કરવું હોય તો તેને બાળી નાખો ને તમારા દેવતાઓની મૂર્તિઓની મદદ કરો. قلنا يا نار كوني بردا وسلاما على إبراهيم ખુલાસો કે જ્યારે ઇબ્રાહીમને ભડભડતી આગમાં નાખવામાં આવ્યા ત્યારે અમોએ કહ્યું કે એ આગ તું ઇબ્રાહીમ પર ઠંડી ને સલામતી આપનારી થઈ જા. وأرادوا به كيدا فجعلناهم الأخسرين ને તેઓએ ઇબ્રાહીમ સાથે ચાલ ચાલવાનો ઈરાદો કર્યો પણ અમોએ તેમને સૌથી વધારે નુકસાન ઉઠાવનારા બનાવી દીધા. ونجيناه ولوطا إلى الأرض التي باركنا فيها للعالمين ને અમોએ તે ઇબ્રાહીમને તથા લૂતને ઝાલિમોના જુલ્મોથી બચાવી લઈને એક એવી જમીન યાની કે બૈતુલ મુકદ્દસ પર પહોંચાડી દીધા કે જેને અમોએ બધી દુનિયાવાળાઓ માટે બરકતવાળી બનાવી હતી. ووهبنا له إسحاق ويعقوب نافلة وكلا جعلنا صالحين ને અમોએ ઇબ્રાહીમને દીકરા ઇસહાક તથા તેના દીકરા યાકૂબ અતા કર્યા ને તે સર્વેને અમોએ નેકી કરનારાઓ બનાવ્યા. وجعلناهم أئمة يهدون بأمرنا وأوحينا إليهم فعل الخيرات وإقام الصلاة وإيتاء الزكاة وكانوا لنا عابدين ને અમોએ તેમને એવા ઇમામ બનાવ્યા, એવા રહેબર બનાવ્યા કે જેઓ અમારા હુકમ મુજબ લોકોને હિદાયત કરતા હતા. ને અમોએ તેમને નેકીઓ કરવાની તથા નમાઝ પઢવાની તથા ઝકાત આપવાનો હુકમ આપ્યો હતો ને તેઓ બધા સિર્ફ અમારી જ બંદગી કરનારા હતા. ولوطا آتيناه حكما وعلما ونجيناه من القرية التي كانت تعمل الخبائث إنهم كانوا قوم سوء فاسقين ને લૂતને અમોએ ચુકાદાની તાકાત, ફેંસલો કરવાની તાકાત તથા ઇલ્મ આપ્યા હતા ને તેને તે વસ્તીથી છુટકારો આપ્યો કે જે બદકારી કરતી હતી. બેશક તેઓ બદકાર ને નાફરમાન લોકો હતા. وأدخلناه في رحمتنا إنه من الصالحين ને અમોએ લૂતને અમારી મહેરબાની ભરી છાયામાં લઈ લીધા. સાચે જ તે સદાચારી નેકી કરનારા લોકોમાંથી હતા. ونوحا إذ نادى من قبل فاستجبنا له فنجيناه وأهله من الكرب العظيم ને તે સમયને યાદ કર જ્યારે નૂહે પણ તે અગાઉ અમને પુકાર્યા હતા ત્યારે અમોએ તેની દુઆ કબૂલ કરી લીધી હતી. પછી તેને તથા તેના કુટુંબને સખત મુસીબતમાંથી છુટકારો આપ્યો હતો. ونصرناه من القوم الذين كذبوا بآياتنا إنهم كانوا قوم سوء فأغرقناهم أجمعين ને તે લોકોના મુકાબલામાં કે જેમણે અમારી આયતો છુટલાવી અમોએ તેની મદદ કરી હતી. બેશક તે બદકાર લોકો હતા જેથી અમોએ તે બધાને ડૂબાડી દીધા. وداود وسليمان إذ يحكمان في الحرث إذ نفشت فيه غنم القوم
وكنا لحكمهم شاهدين. ને તે સમયને યાદ કર જ્યારે દાઉદ તથા સુલેમાન તે ખેતીની બાબતે ફેંસલો બાંધી રહ્યા હતા કે તેમાં રાત્રિના સમયે બકરીઓનું એક ટોળું ચરી ગયું હતું ને અમે તેમના ચુકાદાના સાક્ષી હતા. ففهمناها سليمان وكلا آتينا حكما وعلما وسخرنا مع داود الجبال يسبحن والطير وكنا فاعلين. પછી અમોએ સુલેમાનને તે ચુકાદો કેસનો મામલો સમજાવી દીધો ને એવા મામલાની તાકાત ફેંસલો કરવાની તાકાત તથા જ્ઞાન તો અમોએ દરેક રસૂલને આપ્યા હતા ને અમોએ પહાડોને દાઉદને તાબે કરી દીધા કે જે તેની સાથે સાથે અલ્લાહની તસ્બીહ કર્યા કરતા હતા ને એવી જ રીતે પંખીઓ પણ. ને આ બાબતોને બનાવનારા અમે જ તો હતા. وعلمناه صنعة لبوس لكم لتحصنكم من بأسكم فهل أنتم شاكرون. ને અમોએ દાઉદને તમારા માટે બખ્તર બનાવવાનો હુનર શીખવ્યો હતો કે જે તમને જંગમાં હથિયારોના ઘાથી હિફાજતમાં રાખે. તે છતાં શું તમે હજી પણ અમારો આભાર ને શુકર નહીં માનો? ولسليمان الريح عاصفة تجري بأمره إلى الأرض التي باركنا فيها وكنا بكل شيء عالمين. ને અમોએ સખત ફૂંકાતા પવનને સુલેમાનને તાબે સુલેમાનના ફરમાબરદાર તરીકે કરી દીધો હતો કે જે તેને તેના હુકમ મુજબ તે જમીન યાની કે બૈતુલ મુકદ્દસ સુધી ફૂંકાતો લઈ જતો હતો કે જે અમોએ બરકતવાળી બનાવી હતી. ને ચોક્કસ જ અમે દરેક વસ્તુના જાણનારા છીએ. ومن الشياطين من يغوصون له ويعملون عملا دون ذلك وكنا لهم حافظين. ને શૈતાનોમાંથી કેટલાકો તેને તાબે કરી દીધા હતા. તેમાંથીના કેટલાક તેના માટે મોતી કાઢવાને સમુદ્રમાં ડૂબકીઓ મારતા હતા. તે ઉપરાંત બીજા પણ ઘણા કાર્યો કરતા હતા ને અમે જ તે બધાના નિગેબાન હતા. وأيوب إذ نادى ربه أني مسني الضر وأنت أرحم الراحمين. ને એ રસૂલ અય્યુબનો કિસ્સો યાદ કર કે જે વખતે તેણે પોતાના પાલનહારને પુકાર્યો કે બેશક મને નુકસાન પહોંચી ચૂક્યું છે ને તું બધા દયા કરનારાઓ કરતા ઉત્તમ દયા કરનાર છે. فاستجبنا له فكشفنا ما به من ضر وآتيناه أهله ومثلهم معهم رحمة من عندنا وذكرى للعابدين. તો અમોએ તેની દુઆ કબૂલ કરી લીધી ને તેને જે દુઃખ હતું તે દૂર કરી દીધું ને અમારા તરફથી મહેરબાની તરીકે અને એ મકસદ માટે કે ઇબાદત કરનારાઓ માટે એક યાદગીરી રહે તેના બાલ બચ્ચા કે જે બધા મરી ચૂક્યા હતા પાછા અતા કર્યા. તે સિવાય એટલા જ બીજા પણ આપ્યા. وإسماعيل وإدريس وذا الكفل كل من الصابرين. ને ઇસ્માઇલ તથા ઇદ્રીસ તથા ઝુલકિફલ ની હકીકત યાદ કરો. તેઓ બધા સબ્ર કરનારાઓ માંથી હતા. وأدخلناهم في رحمتنا إنهم من الصالحين. ને તેમને અમોએ અમારી રહેમતમાં દાખલ કરી લીધા હતા. બેશક તેઓ નેકી કરનારાઓ માંથી હતા. وذا النون إذ ذهب مغاضبا فظن أن لن نقدر عليه فنادى في الظلمات أن لا إله إلا أنت سبحانك إني كنت من
الظالمين. અને ઝુન્નુન યાની કે યુનુસ કે જ્યારે તે ગુસ્સે ભરાઈ ચાલ્યો ગયો હતો ને તેને ધારી લીધું હતું કે અમે તેના પર સત્તા ચલાવી શકનાર નથી, પછી તે માછલીના પેટમાંથીના અંધકારમાં પુકારવા લાગ્યો કે એ મારા પાલનહાર, તારા સિવાય કોઈ માબૂદ નથી, તું પાક છે ને બેશક ઝુલમગારોમાંથીનો તો હું જ છું. فاستجبنا له ونجيناه من الغم وكذلك ننجي المؤمنين. આથી અમે તેની દુઆ કબૂલ કરી લીધી ને તેને તે મુસીબતમાંથી છુટકારો આપ્યો, અને અમે મોમિનોને એવી જ રીતે છુટકારો આપ્યા કરીએ છીએ. وزكريا إذ نادى ربه رب لا تذرني فردا وأنت خير الوارثين. ને ઝકરિયાએ જે વખતે પોતાના પાલનહારને પુકાર્યો કે એ મારા પાલનહાર, મને એકલો રાખીશ નહીં, યાની કે મને એકલો અટૂલો વારસ વિનાનો રાખીશ નહીં, જો કે તું સૌથી બહેતર વારસ છે. فاستجبنا له ووهبنا له يحيى وأصلحنا له زوجه إنهم كانوا يسارعون في الخيرات ويدعوننا رغبا ورهبا وكانوا لنا خاشعين. આથી અમે તેની દુઆ કબૂલ કરી લીધી અને તેને યહ્યા જેવો નેક દીકરો આપ્યો, અને તેની બીબીને હમલ હાસિલ કરવાને લાયક બનાવી દીધી. બેશક આ બધા નેક કાર્યોની હરીફાઈમાં ઉતાવળ કર્યા કરતા હતા ને આશા તથા ડર સાથે અમારી પાસે દુઆ માંગ્યા કરતા હતા ને અમારી પાસે આજીજી કરતા હતા. والتي أحصنت فرجها فنفخنا فيها من روحنا وجعلناها وابنها آية للعالمين. ને તે ઔરત મરિયમ જેણીએ પોતાના શિયળની હિફાજત કરી હતી, પછી અમોએ તેના પેટમાં અમારી રૂહમાંથી ફૂંક્યું, અને અમોએ તેણીને તથા તેણીના દીકરા ઈસાને બધી દુનિયાવાળાઓ માટે અમારી કુદરતના ચમત્કાર બનાવ્યા હતા, નિશાની બનાવી હતી. إن هذه أمتكم أمة واحدة وأنا ربكم فاعبدون. બેશક આ ઇસ્લામ જ તમારો ધર્મ છે, જે એક જ સાચો ધર્મ છે, ને હું તમારો પાલનહાર છું, માટે મારી જ ઇબાદત કરો. وتقطعوا أمرهم بينهم كل إلينا راجعون. ને તેમણે અસલ ધર્મમાં મતભેદ પાડી પોતાના મામલાને અંદરો અંદર આપસમાં કટકે કટકા કરી નાખ્યા છે, પણ કોઈ પરવા નથી, બધા અમારી પાસે જ પાછા આવવાના છે. فمن يعمل من الصالحات وهو مؤمن فلا كفران لسعيه وإنا له كاتبون. પછી જે કોઈ મોમિન હોવાની હાલતમાં નેકીઓ કરશે તેની કોશિશોની નાકદરી કરવામાં નહીં આવે, એને બેશક અમે તેના માટે તે નેકીઓ લખતા જઈએ છીએ. وحرام على قرية أهلكناها أنهم لا يرجعون. ને જે વસ્તીનો અમે નાશ કરી ચૂક્યા તેમના માટે આ દુનિયામાં પાછા આવવાનું હરામ કર્યું છે. حتى إذا فتحت يأجوج ومأجوج وهم من كل حدب ينسلون. અહીં સુધી કે જ્યારે યાજૂજ તથા માજૂજ છૂટા મૂકી દેવામાં આવશે ને તેઓ દરેક ઊંચાણમાંથી ફેલાતા ચાલ્યા આવશે. واقترب الوعد الحق فإذا هي شاخصة أبصار الذين كفروا يا ويلنا قد كنا في غفلة من هذا بل كنا ظالمين.
ને જ્યારે તે સાચો વાયદો પાસે આવવા લાગશે ત્યારે તે લોકો કે જેઓ ઇનકાર કરનારા થઈ ગયા હતા તેમની આંખો ફાટીને ફાટી જ રહેશે ને તેઓ કહેશે કે હાય અફસોસ, અમે તો સાચે જ આ કયામતના દિવસના બાબતે જાહેલિયતમાં જ હતા, અજાણતામાં જ હતા. એટલું જ નહીં બલકે અમે જુલમગાર હતા. إنكم وما تعبدون من دون الله حصب جهنم أنتم لها واردون. કહેવામાં આવશે, બેશક તમે તથા તેઓ કે જેમની અલ્લાહના સિવાય તમે ઈબાદત કરતા હતા જહન્નમનું બળતણ બનશો, ઈંધણ બનશો ને તમારે તેમાં ઉતરવું જ પડશે. لو كان هؤلاء آلهة ما وردوها وكل فيها خالدون. અગર તેઓ સાચા ખુદા હોત તો જહન્નમમાં ઉતરતે નહીં ને તેઓમાંથીનો દરેક હંમેશ માટે જહન્નમમાં રહેનારો છે. لهم فيها زفير وهم فيها لا يسمعون. તેમાં તેમના માટે હાય હોય કરવાનું રહેશે ને તેમાં તેઓ કાંઈ પણ સાંભળી શકશે નહીં. إن الذين سبقت لهم منا الحسنى أولئك عنها مبعدون. બેશક તે લોકો કે જેમના હકમાં અમારા તરફથી પહેલાથી જ ભલાઈ મુકર્રર થઈ ચૂકી છે તેમને તેનાથી દૂર રાખવામાં આવશે. لا يسمعون حسيسها وهم فيما اشتهت أنفسهم خالدون. જહન્નમનો જરાય અવાજ તેઓ નહીં સાંભળે ને જે વસ્તુઓ માટે તેમનું મન ચાહશે હંમેશ માટે તેમાં જ રહેશે. لا يحزنهم الفزع الأكبر وتتلقاهم الملائكة هذا يومكم الذي كنتم توعدون. કયામતની મોટામાં મોટી ધાસ્તી, મોટામાં મોટો ડર પણ તેમને દિલગીર નહીં કરે ને ફરિશ્તા તેમની મુલાકાત લેતા રહેશે ને કહેશે કે જે દિવસનો તમારાથી વાયદો કરવામાં આવ્યો હતો તે આ જ છે. يوم نطوي السماء كطي السجل للكتب كما بدأنا أول خلق نعيده وعدا علينا إنا كنا فاعلين. તે દિવસે કે જે દિવસે અમે આસમાનને એવી રીતે વાળી લઈશું જેવી રીતે કે લખવાના કાગળોનું બંડલ વાળવામાં આવે છે, પછી જેવી રીતે તમામ ખલકતને અમોએ પહેલી વાર પેદા કરી હતી તેવી જ રીતે તેને પાછી પેદા કરશું. આ વાયદો પૂરો કરવાને અમે બંધાયેલા છીએ ને બેશક અમે તેમ કરી દેખાડીશું. ولقد كتبنا في الزبور من بعد الذكر أن الأرض يرثها عبادي الصالحون. ને ચોક્કસ જ અમોએ ઝબૂરમાં નસીહત કર્યા બાદ આ લખી લીધું હતું કે મારા નેક બંદાઓ તે જમીનના વારસ બનશે. إن في هذا لبلاغا لقوم عابدين. બેશક ખુદા પરસ્ત, ખુદાની ઇબાદત કરનાર લોકો માટે એમાં શુભ સંદેશો છે. وما أرسلناك إلا رحمة للعالمين. ને એ રસૂલ, અમોએ તને બધી દુનિયાવાળાઓ માટે રહેમત બનાવી મોકલ્યો છે. قل إنما يوحى إلي أنما إلهكم إله واحد فهل أنتم مسلمون. તું કહે કે સિવાય તેના નથી કે મને વહી કરવામાં આવી છે કે તમારો માબૂદ એક જ માબૂદ છે, તો શું તમે હવે તાબે થાઓ છો? فإن تولوا فقل آذنتكم على سواء وإن أدري أقريب أم بعيد ما توعدون. આ છતાં જો તેઓ મોટું ફેરવી જાય તો તું કહે કે મેં તો તમો બધાને
એક સરખી ચેતવણી આપી હતી, આગાહ કર્યા હતા. ને હું આ નથી જાણતો કે જે વસ્તુનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે પાસે છે કે દૂર. إنه يعلم الجهر من القول ويعلم ما تكتمون. બેશક તે મોટા સાદે થતી વાતને જાણે છે ને જે કાંઈ તમે સંતાડો છો તેને પણ જાણે છે. وإن أدري لعله فتنة لكم ومتاع إلى حين. ને હું આ નથી જાણતો કે કદાચ તે અઝાબનું મોડું થવું તમારા માટે અજમાઈશ હોય, પરીક્ષા હોય ને થોડાક વધુ દિવસનો લાભ પહોંચાડવો હોય. قال رب احكم بالحق وربنا الرحمن المستعان على ما تصفون. છેવટે રસૂલે અર્ઝ કરી કે એ મારા પાલનહાર, મારા ને નાસ્તિકો વચ્ચે તું સચ્ચાઈ પૂર્વક ફેંસલો કરી દે. ને અમારો પાલનહાર જ તે દયાળુ છે કે જેનાથી આ બધી વાતો વિરુદ્ધ કે જે તમે બયાન કરો છો મદદ માંગવામાં આવે છે.